આપણા દરેકના ઘરમાં બાળકોને બોર્નવિટા કે હોર્લિક્સ અને હવે તો બહુ બધી અલગ અલગ બ્રાન્ડ્સના આવા હેલ્થ માટેના પાવડરો મળતા હોય છે અને એ આપણા ઘરમાં લવાતા હોય. તો એવા કોઈ પાવડર બહારથી લાવવાને એના કરતાં ઘરે જ એકદમ હેલ્ધી એવો પાવડર બનાવી લેશું. અને ગેરંટીથી કહું કે જો આ પાવડર એકવાર બનાવી લીધો ને તો બહારથી લાવવાના જે દૂધ માટેનો પાવડર એ બંધ કરી દેશો. તો આ પાવડરનો બેઝ એટલે મખાના. તો અહીંયા મેં 2 કપ જેટલા લઈ લીધા. તો મખાના વિશે તો આપણને બધાને ખબર છે કે કેટલા હેલ્ધી. તો મખાના રેગ્યુલર ખાવાનું ન થતું હોય ને બાળકોને, પણ આ રીતે દૂધમાં નાખીને જ આપણે આપી દઈએ ને તો એને જે જરૂરી પોષણ છે એ મળી રહે. તો આ રીતે થોડા ક્રિસ્પી થાય ને ત્યાં સુધી મેં શેકી લીધા અને હવે તેને એક બાઉલમાં લઈ લઈશ. અને ત્યારબાદ બદામ. તો અહીંયા મેં 1 કપ જેટલી લઈ લીધી અને સાથે એટલા જ માપથી એટલે કે 1 કપ જેટલા કાજુ ઉમેરી દઈશ. તો આ કાજુ બદામને આપણે એકદમ મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર શેકી લેશું. તો આ રીતે થોડું શેકાયેલાની છાય થાય ને બસ એટલા જ શેકવાના, બહુ વધારે નથી કરવાના. આ ડ્રાયફ્રૂટ્સ થોડા ઠરે ને એટલે બાઉલમાં થોડીવાર માટે સાઈડ પર રાખીશ. અને સાથે આ પાવડર બનાવતી વખતે આપણે થોડા ઓટ્સ પણ એડ કરશું. બહુ વધારે નહીં, બસ ખાલી 1/3 કપ જેટલા જ. તો આમ જ્યારે ઓટ્સ, મખાના અને કાજુ બદામથી આ રીતે પાવડર બને ને તો એ આયર્ન, કેલ્શિયમ અને ઝિંકથી ભરપૂર બનશે કે જે બાળકોના બોન્સ, મસલ્સ અને બ્રેઇન ડેવલપમેન્ટ માટે તો ખૂબ જ ઉપયોગી. તો મખાના આપણે જે બાઉલમાં છે ને તો એ જ બાઉલમાં આપણે ઓટ્સ ઉમેરી દઈશું. આ ઓટ્સ અને મખાનાને સાથે જ પીસી લઈશું અને તેનો એકદમ બારીક પાવડર તૈયાર કરવાનો. તો બસ અહીંયા જોઈ શકાય છે કે એકદમ ઝીણો એવો પાવડર તૈયાર થયો છે, પણ હજી જો થોડા પાર્ટિકલ્સ રહેલા હશે ને તો આપણે એને આગળ ચાળી લેશું. કેમ કે સ્વાભાવિક છે કે આ રીતે જ્યારે આપણે દૂધમાં પાવડર એડ કરીએ ને કે જો થોડા ઘણા પણ પાર્ટિકલ્સ હશે ને તો બાળકોને એ પીવામાં નહીં મજા આવે. તો આ પાવડર કરતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખશું કે બને એટલો બારીક જ થાય. અહીંયા કાજુ બદામ પણ એકદમ ઠરી ગયા છે, તો હવે તેને પીસી લેશું. એને ઓન ઓફ કરતા જોઈને કે પછી પલ્સ મોડમાં. તો આ રીતે ઓઇલ બિલકુલ રિલીઝ ના થાય ને એ રીતે જ પીસવાનું. અને દળતી વખતે જો થોડું પણ ઓઇલ રિલીઝ થયું ને તો એ દૂધના પાવડરમાં નહીં મજા આવે. તો અહીંયા કાજુ બદામનો પણ પાવડર તૈયાર છે, તો એને પણ એ જ બાઉલમાં એડ કરી દીધો. અને બહારના જે આ રીતના મિલ્ક પાવડર હોય ને એમાં થોડું ગળપણ તો હોય જ, તો આપણે પણ એડ કરશું. તો અહીંયા આપણે ગળપણમાં સાકર ઉમેરશું. તો આ રીતે જે ખડી સાકર આવે ને એ જ લીધી. તો એને થોડી વાટી લીધી હતી અને હવે તેનો મિક્સરમાં પાવડર તૈયાર કરી લેશું. તો બસ આ રીતે અહીંયા ડ્રાયફ્રૂટ્સનો પાવડર, સાકર. તો સાકર અહીંયા આપણી અબાઉટ 1.5 કપ જેટલી થઈ છે અને સાથે કોકો પાવડર. અહીંયા તો હાલ મેં કોકો પાવડર 1 કપ લીધો, પણ જેવું આપણો ટેસ્ટ એટલે કે જેવું બાળકોને ભાવતું હોય ને એ પ્રમાણે વધતા ઓછા ઉમેરાય. તો આ બધા જ પાવડરને આપણે એકવાર ચાળી લઈશું. બાળકોને તો ચોકલેટનો ટેસ્ટ ભાવે ને એટલા માટે આપણે કોકો પાવડર ઉમેર્યો, પણ જ્યારે આપણા માટે બનાવતા હોય ને તો આ જ રીતે પણ એમાં સાથે એલાયચી, જાયફળ અને થોડું કેસર એડ કરી દઈએ ને તો પણ એકદમ સરસ એવો મિલ્ક પાવડર તૈયાર થઈ જશે. અને વળી આમાં તો આપણે મિલ્ક પાવડર પણ નથી ઉમેર્યો. જો એડ કરવો હોય તો એ ઓપ્શનલ છે, પણ બાકી તો જરાય જરૂર નથી, કેમ કે આપણે કાજુનું પ્રમાણ પણ વ્યવસ્થિત એડ કર્યું ને તો જ્યારે આ દૂધ બનાવશો ને તો એકદમ રીચ એવું જ લાગશે. અને વળી સાકરનું પ્રમાણ પણ અહીંયા આપણે 1.5 કપ જેટલું જ લીધું, પણ જેવો આપણો ટેસ્ટ એ મુજબ વધતા ઓછા એડ કરજો. તો બસ હવે આ બધા જ પાવડરને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. અને મિક્સ કરતાં મને અહીંયા થોડો કોકો પાવડર ઓછો લાગે છે, તો ફરી 1/2 કપ જેટલો એડ કરી દીધો. કેમ કે જરાક વધારે ચોકલેટી ભાવતું હોય ને તો આ રીતે થોડો કોકો પાવડર વધારે એડ કરવો. તો બસ અહીંયા આપણો ઘરે જ બોર્નવિટાનો પાવડર એટલે કે ઘરે બનાવેલું બોર્નવિટા તૈયાર છે. તો એને આપણે એક એરટાઇટ કન્ટેનરમાં ભરી લેશું. તો અહીંયા આ પાવડર તો તૈયાર છે, પણ એને એકવાર હું દૂધમાં એડ કરીને પણ બતાવીશ. અહીંયા તો દૂધમાં એડ કરીને બતાવવાનું બીજું કોઈ જ કારણ નહીં, બસ ખાલી એક જ પ્રશ્ન હલ કરવા માટે કે જ્યારે આ પાવડર આપણે દૂધમાં એડ કરશું ને તો તે દૂધ સાથે એકદમ ઇઝીલી ભળી જશે કે નહીં. અને જો આ રીતે ડ્રાયફ્રૂટ્સને એ બધું એડ કરેલું છે તો એના જો સ્મોલ પાર્ટિકલ્સ દૂધમાં ઉપર તરશે તો એ તો જોઈને બાળકો દૂધ જ નહીં પીવે.
તો બસ આ રીતે થોડા નવશેકા દૂધમાં 1.5 ચમચી જેટલો પાવડર એડ કરી દીધો અને જોઈ શકાય છે કે એકદમ ઇઝીલી જે ભળી જાય છે. તો બસ અહીંયા બોર્નવિટાનો પાવડર કોઈપણ પ્રકારના કેમિકલનો વપરાશ વગર જ એકદમ હેલ્ધી વસ્તુથી બનાવી લીધો. તો બસ આ રીતે બોર્નવિટાનો પાવડર તમે જરૂરથી બનાવજો અને ગેરંટીથી કહું કે આનો ટેસ્ટ સેમ બોર્નવિટાનો પાવડર હોય ને એ ટાઈપનો જ લાગશે. અને આ હેલ્ધી એવી રેસિપી તમને કેવી લાગી એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર તેમજ આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ખૂબ ખૂબ આભાર.